બનાસકાંઠા જિલ્લામાં સરપંચ એસોસિએશન દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મનરેગા યોજનામાં મટીરીયલ કામની મંજૂરી આપવા માટે માંગ કરવામાં આવી છે. મટીરીયલના પેમેન્ટો ઘણા લાંબા સમયથી પંચાયતને ન ચૂકવવાને કારણે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોના સરપંચો નાણાકીય મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તે રીતે તેઓએ રજૂઆત કરી હતી. આવનારા સમયમાં મટીરીયલ કામની મંજૂરી આપવામાં નહીં આવે તો સરપંચ એસોસિએશન ગ્રામ પંચાયત બંધ કરી અને ધરણા કરશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી હતી. યોજના નીચેની જે વહીવટી મંજૂરીઓ મળતી નથી એના કારણે ગ્રામ પંચાયત લેવલે સરપંચો બહુ ઉશ્કેરાટમાં છે અને આ ઉશ્કેરાટ ત્યાં સુધી પહોંચ્યો છે ને એ લોકોને અમને પણ એ રીતની જાણ કરી છે કે લેબર કામો કરવા માટે મજૂરો પણ આવે એમ નથી અને જો મજૂરો ના આવતા હોય અને મજૂરો બેરોજગારી આ યોજના હોવા છતાં પણ જો બેરોજગારી ગામે ગામ હોય તો આ પ્રશ્ન બહુ ગંભીર છે. સરપંચો તરફથી અમને તો એ પણ જાણવા મળ્યું છે કે આગામી જે સંસ્થાકીય ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અને આ ચૂંટણીઓમાં પણ ગંભીરતાથી લેવામાં આવશે એવું પણ એ લોકો કરતી સૂચન છે. એટલે અમે વહેલામાં વહેલી તકે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને જિલ્લાના હોદ્દેદારો અને એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના સરપંચોનો જે આ પ્રાણ પ્રશ્ન છે એ તાત્કાલિક ઉકેલ લાવે. રાજ્ય સરકારમાંથી કોઈ મંજૂરીઓ જોઈતી હોય તો રાજ્ય સરકારમાંથી પણ મંજૂરીઓ આવે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મંજૂરીઓ જો લેવાની હોય તો એ પણ અમને મળે અને આ રીતે સમગ્ર જિલ્લાની અંદર વિકાસના કામો જે થંભી ગયા છે, જે અટકી ગયા છે અને જે બેરોજગારી વધવા માંડી છે એનો ભય સતાવતો હોય તાત્કાલિક અસરથી આ કામો ચાલુ કરાવરાવે અને વહીવટી મંજૂરી આપે એ અમારો આજના નિવેદનનો મુખ્ય પ્રશ્ન છે. આજે બનાસકાંઠા સરપંચ એસોસિએશન દ્વારા બનાસકાંઠા ડીડીઓ સાહેબશ્રીને મનરેગાના જે મટીરિયલ્સની કામમાં જે મંજૂરી આપવામાં નથી આવતી તે સંદર્ભે આખા બનાસકાંઠા જિલ્લાના સરપંચ એસોસિએશન દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે અમે આવેલા છીએ. છેલ્લા ઘણા વર્ષોથી ઘણા બધા દરેક ગામમાં રોડ, રસ્તા, બ્લોક જેવી ઘણી બધી માગણીઓ છે પણ આજ સુધી અમારી માગણીઓ સ્વીકારવામાં નથી આવતી. એટલે અમે આજે સાહેબશ્રીને આવેદન આપી અને એ જ કહેવા માગીએ છીએ કે સાહેબશ્રી અમારે જે મટીરિયલ્સના કામોમાં તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે. જો મંજૂરીઓ વહીવટી મંજૂરીઓ નહીં આપવામાં આવે તો અમે આગળમાં જે ધરણા કાર્યક્રમ છે પેન ડાઉન પંચાયત કરી અને અમે પંચાયત બંધ બી કરશું. એમ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.